રામ રામ ખેડૂત મિત્રો, આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું। ગુજરાતના ખેડૂતો આખું વર્ષ ખેતરમાં મહેનત કરે છે, ઠંડી હોય કે ગરમી હોય, વરસાદ હોય કે પવન હોય, તેઓ ક્યારેય કામથી પાછળ નથી પડતા। પણ જ્યારે સરકાર સહાય આપે છે ત્યારે શું સાચા ખેડૂત સુધી આ સહાય પહોંચે છે? ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને ખબર જ નથી કે ગુજરાત સરકાર ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા માટે હજારો રૂપિયા નહીં પણ લાખો રૂપિયા સુધીની સહાય આપી રહી છે। અને પછી શું થાય છે? જેની પાસે માહિતી હોય છે તે લોકો અરજી કરી દે છે, પણ ઘણા સાચા ખેડૂતો પાસે માહિતીના અભાવે આ યોજનાનો લાભ તેઓ નથી લઈ શકતા। એટલે ખેડૂત ભાઈઓ, આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂરથી જુઓ, કારણ કે આજે હું તમને બે એવી ખેતી સહાયક યોજનાઓ વિશે વાત કરીશ જેના દ્વારા તમારા ખેતીનો ખર્ચ ઓછો થશે અને તમારા પાકની ઉપજ વધશે। મિત્રો, ખેડૂત ભાઈઓની જિંદગી ખૂબ જ અનોખી હોય છે। શહેરમાં લોકો નિરાતે ઉઠે છે, એસીમાં બેસે છે, રીલ્સ જુએ છે અને આરામથી બેસીને ખોરાક ખાય છે, પણ એ ખોરાક પાછળ એક ખેડૂતની કેટલી મહેનત છે તે કોઈ વિચારતું નથી। એક ખેડૂત સવારે 5 વાગે ઉઠે છે અને સીધો ખેતરમાં જાય છે। ક્યારેક પાણી માટે ચિંતા, તો ક્યારેક ખાતર માટે ચિંતા, અને ક્યારેક તો વધતા જતા ડીઝલના ભાવ માટે તેને ચિંતા। અને આ બધાની વચ્ચે ખેડૂતને એક આશા રહે છે કે આ વર્ષે પાક સારો આવશે, પણ જ્યારે પાક તૈયાર થઈને વેચવાનો સમય આવે છે ત્યારે ભાવ ઓછા મળે છે। છતાં પણ ખેડૂતો હાર નથી માનતા, કારણ કે તેઓ જાણે છે આ જમીન એ માત્ર ખાલી જમીન નથી, તે તો અમારી માં છે। અને જ્યારે સરકાર આવી જમીનોને સુધારવા માટે સહાય આપે છે ત્યારે આવી સહાયનો લાભ લેવો ખૂબ જરૂરી છે। એટલે આજે આપણે વાત કરવાના છીએ ખેતી માટે ખૂબ ઉપયોગી બે મશીન પર મળતી સહાય વિશે। ભાઈઓ, તે પહેલા જો તમે ખેડૂત છો અથવા પશુપાલક છો તો આ ચેનલ તમારા માટે જ છે, કારણ કે અહીં તમને મળશે ખેતી, પશુપાલન અને સરકારી યોજનાઓ વિશેની 100% સાચી માહિતીઓ। તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને નવી યોજનાઓ વિશેની માહિતીઓ સૌથી પહેલા તમે મેળવી શકો। હવે આપણે વાત કરીશું ખેતીમાં ખૂબ ઉપયોગી મશીન લેન્ડ લેવલર વિશે। ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોના ખેતરમાં જમીન સમાન નથી હોતી। ક્યાંક જમીન ઊંચી હોય છે તો ક્યાંક જમીન નીચી હોય છે, અને આ જ કારણથી ખેતરમાં પાણી બરાબર ફેલાતું નથી, પાકમાં વૃદ્ધિ સમાન થતી નથી અને ખાતર પણ બરાબર કામ કરતું નથી। અને આ બધાના કારણે પાકની ઉપજ ઓછી મળે છે। એટલા માટે જ ખેતરની જમીન સમાન કરાવવી ખૂબ જ જરૂરી છે, અને એ માટે લેન્ડ લેવલર મશીન ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ મશીનથી જમીન સમાન થાય છે, પાણી બરાબર ફેલાય છે અને પાકની ઉપજ પણ વધે છે। ખેડૂત મિત્રો, આ મશીન ખરીદવા માટે સરકાર તમને 12,800 થી લઈને ₹70,000 સુધીની સહાય આપી રહી છે। એક ખેડૂત ભાઈ માટે આ મોટી મદદ છે, કારણ કે આ સહાય દ્વારા આ મશીન ખરીદવાનો ખર્ચ ઘણો ઓછો થઈ જાય છે। હવે આપણે જાણીશું મશીન ખરીદી કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો। ખેડૂત ભાઈઓ, ધ્યાનથી સાંભળજો। આ સહાય મેળવવા માટે તમને એવી કંપનીનું મશીન ખરીદવું પડશે જે કંપની ભારત સરકાર દ્વારા ટેસ્ટ થયેલ હોય, જે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર હોય તેવા ઓથોરાઇઝ ડીલર પાસેથી જ ખરીદવું। જો આ 3 બાબતોનું ધ્યાન નહીં રાખો તો આ સહાય મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું બીજા સાધનની સહાય વિશે। તે પહેલા જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે વાત કરીએ બીજી ખૂબ જ મહત્વની યોજના વિશે, રોટાવેટર ખરીદી સહાય યોજના। ખેડૂત ભાઈઓ, ખેતરની જમીન તૈયાર કરવા અને પાક માટે યોગ્ય બનાવવા રોટાવેટર મશીન ખૂબ જ જરૂરી છે। આ મશીન શું કરે છે? તમારી જમીનને બનાવે છે, જૂનો પાક અને ઘાસને મિક્સ કરી દે છે અને જમીનને પાક માટે તૈયાર કરે છે, જેના કારણે તમારા પાકની વૃદ્ધિ થાય છે અને તમને સારી ઉપજ મળે છે। દર્શક મિત્રો, રોટાવેટર મશીન ખરીદવા માટે સરકાર તમને ₹36,000 થી લઈને ₹95,000 સુધીની સહાય આપે છે। ખેડૂત ભાઈઓ માટે આ ખૂબ સારી સહાય ગણાય, કારણ કે રોટાવેટર એ ખેતીમાં ખૂબ જ કામમાં આવતું મશીન છે। આ યોજનાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તારીખ 27 માર્ચ 2026 થી લઈને 26 એપ્રિલ 2026 સુધી આ યોજનાના ફોર્મ ભરાવાના ચાલુ છે, માટે સમય ખૂબ ઓછો છે, એટલે ઝડપથી ઓનલાઈન અરજી કરી નાખો। હવે તમને પ્રશ્ન થતો હશે કે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી? ખેડૂત ભાઈઓ, આ યોજનાનો લાભ લેવા માટે તમને આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં જઈને જો તમને રોટાવેટર ખરીદવું હોય તો રોટાવેટર અથવા લેન્ડ લેવલર ખરીદવું હોય તો લેન્ડ લેવલર ના ઓપ્શનને પસંદ કરીને તમને ઓનલાઈન અરજી કરવાની રહેશે। પણ જો તમને ઓનલાઈન અરજી કરવામાં તકલીફ પડે છે તો તમે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી અથવા કોમ્પ્યુટર સેન્ટર ખાતેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો, અને જો તમારું નામ પસંદ થશે તો તમને આ સહાય મળશે। હવે આપણે જાણીશું કે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે। ખેડૂત ભાઈઓ, આ અરજી કરવા માટે તમારું આધાર કાર્ડ, 7/12 અને 8, રાશન કાર્ડ, સાધન ખરીદી બિલ અને તમારો મોબાઈલ નંબર, આ મુજબના ડોક્યુમેન્ટો જોઈશે। દર્શક મિત્રો, ખેડૂતનું જીવન સહેલું નથી, પણ એક વાત હંમેશા સાચી રહે છે કે ખેડૂત વગર દુનિયા ચાલી પણ શકતી નથી, કારણ કે દુનિયાના દરેક વ્યક્તિને ખોરાક તો જોઈએ, અને ખોરાક ખેડૂત જ પેદા કરે છે। એટલે જ્યારે પણ આવી યોજનાઓ આવે તો તેનો લાભ જરૂરથી લેવો જોઈએ। યાદ રાખજો,
ખેડૂત મજબૂત હશે તો દેશ મજબૂત રહેશે. ખેડૂત ભાઈઓ, અમારું માનવું છે કે જ્યારે પણ આવી સરકારી યોજનાઓ આવે તો તે વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચવી જોઈએ. એટલે અમારી તમને એક નાની વિનંતી છે, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા દરેક ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરો. કારણ કે કદાચ તમારા એક શેરથી કોઈ ખેડૂત ભાઈને ₹70,000 થી લઈને 1 લાખ સુધીની સહાય મળી શકે છે. અને જો તમે 150 કિલો ખાંડદાણ મફતમાં મેળવવા માંગો છો અથવા ટ્રેક્ટરની ખરીદી કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર આપેલા વિડીયો જોઈને તમે તે વિશેની માહિતી મેળવી શકો છો. અને ભાઈઓ, જો તમે ખેતી, પશુપાલન અને સરકારી યોજનાઓ વિશેની માહિતીઓ સૌથી પહેલા મેળવવા માંગો છો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો. ખેડૂત મિત્રો, ફરી મળીશું યોજનાઓ વિશેની આવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.